વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 કોમર્સની અંદર એક ચેપ્ટર બહુ અગત્યનું છે. તમે ભણવાનું શરૂ કરો ત્યાંથી માર્ક લાવવા માટે અને ધંધો કરો તો પણ આ ચેપ્ટર અગત્યનું છે. ટેલીનો કોર્સ કરો તો પણ અગત્યનું છે. બધી જ રીતે એકાઉન્ટન્ટ બનવું હોય તો પણ આ ચેપ્ટર અગત્યનું છે. 12મા ધોરણની અંદર 22 માર્કનું ચેપ્ટર વાર્ષિક હિસાબોનું આવે છે. એટલે આ 12મા ધોરણ માટેનો પાયો કહેવાય. પાયાની અંદર આ ચેપ્ટરની અંદર આપણે 3 ખાતા બનાવવાના હોય છે. કયા કયા બોલો જોઈએ? નંબર 1 વેપાર ખાતું, નંબર 2 નફા નુકસાન ખાતું, નંબર 3 પાકું સર્વેયું. હવે આમાંથી કેટલીક વિગતો વેપાર ખાતામાં આવે ઉધાર બાજુ. તો વેપાર ખાતામાં ઉધાર બાજુ જે ઉધાર રકમ હોય ને એવું વેપાર ખાતામાં ઉધાર બાજુ આવે. વેપાર ખાતાની અંદર જમા બાજુ આવતી વિગતો એમાં વેચાણ, વેપાર ખાતાની જમા બાજુ આવે એ તમારે યાદ રાખવાનું છે. નફા નુકસાન ખાતાનું ઉધાર બાજુ જે ખર્ચા આપેલા હોય એ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આવે અને આવકો જે અહીંયા જમા બાકી માપી હોય તે નાનું ખાતા એટલે નફા નુકસાન ખાતામાં જમા બાજુ આવે. બાકી મિલકતો અને લેણા એ મિલકત લેણામાં આવે પાકા સરવૈયામાં અને મૂડી અને દેવા એ પાકા સરવૈયામાં તમારે મૂડી દેવા બાજુ પર લખાય. હવે આપણે જોઈએ કે વેપાર ખાતામાં ઉધાર રકમ હોય, અહીંયા ઉધાર બાકી હોય એ વેપાર ખાતામાં ઉધાર લખાય અથવા નાનું ખાતામાં ઉધાર લખાય અથવા પાકા સરવૈયા મિલકત બાજુ લખાય છે. આટલું યાદ રાખો તો કઈ તકલીફ પડશે નહીં. એ જ રીતે જમા બાકીઓ વેપાર ખાતામાં જમા બાજુ આવે કાં તો નફા નુકસાન ખાતામાં જમા આવે અથવા મૂડી દેવામાં આવે. એમાં વિરુદ્ધ સાઈડ આવે છે એટલે એ ખાસ યાદ રાખવાનું. તો હવે સૌથી પહેલા આપણે કાચા સર્વેની એન્ટ્રી તૈયાર કરી દેવાની તમારે. જો 11 માર્કનો દાખલો આવે તો એની અંદર તમારે આ એન્ટ્રી અહીંયાથી 1 2 3 4 5 એન્ટ્રી મૂકો ત્યારે 1 માર્ક થતો હોય છે. એટલે હવે ગણો તમે એટલે 4 માર્ક જેવું તો લગભગ તમને આમાંથી મળી રહે. છોડવાનું નહીં કશું. હવે 4 માર્ક માટે તમારે આટલું યાદ રાખવાનું. આ સમજે પ્રશ્ન નંબર 8 છે. આર કે સ્ટોર્સનું 31 ના રોજનું કાચું સરવૈયું નીચે મુજબ છે. કાચો નફો એટલે અહીંયા વેપાર ખાતું બનાવવાની જરૂર નહીં પડે. હા, કદાચ વેપાર ખાતાના હવાલા આપ્યા હોય તો જરૂર પડે. આ હવાલા મેં 4 જ લખ્યા છે પણ અહીંયા હવાલા 9 છે એટલે આપણે આ 4 પૂરા થઈ જાય પછી બીજા સમજાવીશું. તો હવે આપણે કાચો નફો ક્યાં આવે? કયા 3 ખાતા? આપણા 3 ખાતા વેપાર, નફા નુકસાન અને પાકું સરવૈયું. તો એ ખાસ યાદ રાખવાનું, કાચો નફો વેપાર ખાતામાં જમા આવે. આટલું તૈયાર કરી દો. વેપાર જમા એટલે તમારે યાદ રાખવાનું. પછી પગાર, નાનું ઉધાર એટલે નફા નુકસાનમાં ઉધાર આવે. સામાન્ય ખર્ચા, નફા નુકસાનમાં ઉધાર તો આપણે એ આન્સર. કરવેરા વીમો, નફા નુકસાન ખાતામાં ઉધાર. પરચુરણ દેવાદારો ઉધાર રકમ છે એટલે મિલકત બાજુ. મિલકત એટલે મિલકત લખેલે મિલકત બાજુ સમજી લેવાનું. આખો સ્ટોક કાચા સમયમાં આપ્યો છે એટલે મિલકત કહેવાય. બેંક ઓવરડ્રાફ્ટ જમા બાકી છે એટલે જમા બાકી મૂડી દેવા બાજુ આવે. પછી કમિશન જમા છે એટલે આપણી આવક ગણાય એટલે નાનું જમા આવે. પછી જાહેરાત ખર્ચ ખર્ચ ગણાય એટલે નફા નુકસાનમાં ઉધાર આવે. વ્યાજ ઉધાર બાકી છે એટલે ખર્ચ ગણાય એટલે નફા નુકસાનમાં ઉધાર લખાય. ફર્નિચર મિલકત કહેવાય એટલે મિલકત બાજુ લખાય. મકાન મિલકત કહેવાય, મિલકત બાજુ લખાય. હવાલા હોય તો તમને એક સ્પષ્ટતા કરી દઈએ. જેના હવાલા હોય એ રકમ મિલકત બાજુ અંદરના ખાનામાં લખવાની. એટલે જે તે ખાતામાં આવતી હોય તો અંદરના ખાનામાં લખવાની છે. પણ તમને કદાચ હવાલા ના આવડતા હોય અને એટલી એન્ટ્રી મૂકવી હોય તો તમારે આ રીતે એન્ટ્રી બહાર મૂકી દેવાની. હવે આપણે આગળ વધીએ. મોટર કાર મિલકત કહેવાય એટલે મિલકત સાઈડ. મૂડી અને ઉપાડ આમાં જે વધુ રકમ હોય ને મૂડીની હોય એટલું યાદ રાખવાનું. અને મૂડી દેવામાં આવે એટલે આ રકમ છે એ મૂડી દેવામાં આવે અને આ ઉપાડ છે
એ મૂડી દેવા બાજુ બાદ થાય, મૂડીમાંથી બાદ થાય, મૂડીમાંથી બાદ કરો, એ તમારે ખાસ યાદ રાખો. અહીંયા બે રકમ મેં એક સાથે લીધી, ગાલખાદ અને ગાલખાદ અનામત. જે ઉધાર હોય એ નફા નુકસાન ખાતાના ફોર્મેટમાં ઉધાર બાજુ આવે, નાનું ઉધાર આવે 3600, અને આ નાનું ઉધાર બાજુ આવે પણ માઇનસ કરવાની થાય, કેમ કે વિરુદ્ધ સાઈડ ગઈ ને, જમા હોય અને ઉધાર બાજુ લખ્યા ને તો માઇનસ કરવી પડે. અને નફા નુકસાન ખાતાના ફોર્મેટમાં આપણને આ વસ્તુ જોવા મળશે. હવે લોન લીધી છે તો આપણે અહીંયા મૂડી દેવામાં આવે, આપણું દેવું કહેવાય એટલે મૂડી દેવા. લેણદારો આપણું દેવું કહેવાય, ઉધાર લેણદારો એટલે શું તે યાદ રાખવાનું. ખરીદી કોઈની પાસેથી ઉધાર કરી હોય અને પૈસા આપવાના બાકી રાખ્યા હોય તો એ આપણે વેપારી ગણાય. વેપારી એટલે લેણદાર, લેણદાર એટલે દેવું. આ ત્રણ નામ છે એના યાદ રાખવાના. અમુક સર છે એ વિદ્યાર્થીઓને અહીંયા વ્યક્તિનું નામ લખી દે, લેણદારો છે ને એમાં કોઈ વ્યક્તિનું નામ લખી દે અને જમા રકમ આપી દે તો આપણે જે વ્યક્તિના નામ જમા છે બધા લેણદારો ગણાય. વ્યક્તિના નામ જે બધા ઉધાર છે એ બધા દેવાદારો ગણાય. એટલે એનો સરવાળો દેવાદારો લેવાનો છે તમારે. હવે આપણે લેણદારો લખી દીધા, મૂડી દેવા. ઊંડિયો બે બાજુ આપી, મેં કીધું પાકિસ્તાન ઊંધી બાજુ આવે, ઉધાર હોય જમા બાજુ લખાય, જમા હોય ઉધાર બાજુ લખાય. એટલે આ મિલકત કહેવાય, 3000 શું કહેવાય? મિલકત. એટલે તમારે યાદ રાખવાની 3000 મિલકત છે અને આ 9600 રૂપિયા મૂડી દેવામાં આવે, એ દેવી હુંડી કહેવાય. આ લેણી હુંડી, દેવી હુંડી. જાવક માલ ગાળા ભાડું ક્યાં આવે? નાનું ઉધાર આવે. હવે બીજી કેટલીક બાકીઓ અહીંયા આપી છે. વટા ઉધાર છે, જમા છે, બે બાજુ નફા નુકસાન મૂકી દેવાનું. ઉધાર હોય ઉધાર બાજુ મૂકી દેવાનું, જમા હોય જમા બાજુ. એટલે નફા નુકસાન ખાતાની અંદર જતી જે વિગતો છે એ ઉધાર હોય તો ઉધાર બાજુ મૂકવાની, જમા હોય તો જમા બાજુ. બોલો જોઈએ, બોલવાનું છે. વટાવ નાનું ઉધાર, નાનું ઉધાર, વટાવ નાનું જમા, આવક ગણાય. સામાન્ય અનામત, અનામત શબ્દ આવે એટલે મૂડી દેવામાં લખવાનું છે. ભંડોળ કે એ બધી ફંડ કે અનામત ફંડ તો એ પણ ત્યાં લખવાના. રોકડ શિલ્લક મિલકત કહેવાય, બેંક શિલ્લક મિલકત કહેવાય. જમા રકમ આપી હોય તો મૂડી દેવામાં લખાય, ઉધાર રકમ આપી હોય તો મિલકત લેણા બાજુ લખાય. એટલે આ સરવાળાની કોઈ જગ્યાએ એન્ટ્રી થતી નથી, એટલે ખાસ યાદ રાખવાનું. હવે આટલી વિગતો છે એ તમારે રટન કરવાની અને ખાના દોરીને એન્ટ્રી પાડવાની, લખવાની. આવા 2-3 સમ તમે તૈયાર કરશો તો જરૂર 11 માંથી ઘણા બધા માર્ક પ્રાપ્ત કરશો. 12માની અંદર પણ ફાયદો મોટો થશે, એટલે યાદ રાખવાનું. હવે આપણે આ હવાલા જોઈએ. હવે આપણી તારીખ અહીંયા અગત્યની છે, 31/3/15. હવે તમને સમજાવી દઉં કે 31/3/15 એટલે આપણું હિસાબી વર્ષ કયું ગણાય? આપણું હિસાબી વર્ષ 1/4/14 થી ચાલુ થાય. 15 હોય તો 14 લખવાના. 14 થી 31/3/15. હવે આ હિસાબી વર્ષની અંદર તારીખ આવતી હોય 31/12/14 અંદર આવે એટલે ચૂકવવાનો બાકી હવાલો કહેવાય. કયો હવાલો? પગાર ચૂકવવાનો બાકી. અંદર આવે તો પગાર ચૂકવવાનો બાકી, મૂડી દેવામાં એક અસર થાય અને પગાર નાનું ખાતામાં ઉધાર બાજુ લખેલા હોય છે 54,000, એમાં પગાર ઉમેરવાનો છે પણ રકમ હવાલામાં આપી નથી. આપણે શોધીએ. હવે 31/12/14 સુધીનો ચૂકવાયેલો છે એટલે એનો મિનિંગ એવો કે 1/4/14 થી 31/12/14 સુધીનો સમય કેટલો થાય? ચોથો મહિનો, 5મો, 6ઠ્ઠો, 7, 8, 9, 10, 11, 12. 9 માસ થયા તો 9 વડે ભાગવા પડ્યા 54,000 ને. અને હવે 3 મહિના બાકી રહ્યા. 9 માસ કેવી રીતે આયા? 1/4/14 થી 31/3/12/14 9 માસ અને ગુણાકારમાં 3 માસ બાકી રહ્યા. આ 9 3 12 બે રીતે તમારે ટેલી કરવાનું. 12 થવા જોઈએ. અહીંયા 9 અને અહીંયા 3 જ લખાય. 12 માંથી 9 જાય એટલે 3 આવે. એટલે હવે આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ તો કેટલી રકમ આવશે?
54,000 ભાગાકારમાં 9 ગુણાકારમાં 3 એટલે 18,000 રૂપિયા પગાર ચૂકવવાનો બાકી. કેટલા રૂપિયા આયા? 18,000. આ 18,000 હું અહીંયા લખું છું. હવે એની બે અસરો. નાનું ઉધાર બાજુ પગારમાં ઉમેરો. નાનું ઉધાર પગારમાં ઉમેરો એટલે પ્લસ કરો અને મૂડી દેવા બાજુ લખી દો. આ સેન્ટેન્સ લખવાનું, પગાર ચૂકવવાનો બાકી. હવે આ વાલો ફરીથી સમજાવું. તારીખ આપી છે એટલે આપણા હિસાબી વર્ષની તારીખો તમારે લખવાની. 31/3/15 પહેલાની આની તારીખ હોય તો પગાર ચૂકવવાનો બાકીનો હવાલો થાય, અને પછી આવતી 31/3/15 પછી આવે તો અગાઉથી ચૂકવેલનો હવાલો થાય. એટલે હવે 9 મહિના કેવી રીતે થયા? 1/4/14 થી એટલે આ જે રકમ આપી છે 54,000 એ 9 માસની છે. 54,000 ભાગ્યા 9 એટલે 1 મહિનાના 6,000 રૂપિયા લેખે પગાર થાય છે, અને 3 મહિનાનો બાકી એટલે 6 ગુણાકારમાં 3 એટલે 18,000 રૂપિયા આપણને બે જગ્યાએ અસર લખવાની છે. પગારમાં પ્લસ કરો નાનું ઉધાર બાજુ, અને બીજી અસર મૂડી દેવા બાજુ પર લખો. કેટલા રૂપિયા? 18,000. હવે આપણે બીજો હવાલો સમજીએ. અહીંયા લખ્યો છે બીજા હવાલાની અંદર તારીખ 30/15 રૂપિયા 1200 નું વીમા પ્રીમિયમ તારીખ 30/15 રોજ પૂરા થતા વર્ષનું છે. આના પછી જાય છે એટલે અગાઉથી ચૂકવેલનો હવાલો બને. કયો હવાલો? અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. કેટલા મહિનાનું બને? 31/3/15 થી ચોથો મહિનો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, 9 6 માસનું. તો આપણે અહીંયા લખવાનું 12 માસના 1200 રૂપિયા. તો આ 6 માસ ગણ્યો એના કેટલા રૂપિયા થાય? તો આપણને 6 ગુણાકારમાં 1200 અને ભાગાકારમાં 12 કરીએ એટલે 600 રૂપિયા થાય. 6 મહિના 600 રૂપિયા, 100 રૂપિયા લખીએ. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ રકમ 600 રૂપિયા થાય. હવે એની બે અસરો જોઈએ ને આપણે. તો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ક્યાં આવે? વીમા નાનું ઉધાર બાજુ વીમામાંથી બાદ, અને બીજી અસર મિલકત બાજુ 600 લખો. વીમા પ્રીમિયમ નાનું ઉધાર બાજુ મિલકતમાંથી બાદ કરો અને 600 લખો. એટલે અહીંયા લખી દઉં છું કે નાનું ઉધાર વીમા પ્રીમિયમમાંથી બાદ 600 રૂપિયા અને બીજી અસર મિલકત બાજુ. હવે આપણે ત્રીજો હવાલો જોઈએ. 2,000 કમિશન મળવાનું બાકી હોય એટલે આપણી આવક ગણાય. એટલે આની બે અસર થાય 2,000 ની. કઈ અસર થાય? 2,000 ની એક આપણે કમિશનમાં પ્લસ થાય એટલે કમિશન ક્યાં આવે? મળવાનું બાકી છે એટલે નાનું જમા બાજુ કમિશનમાં પ્લસ કરો. નાનું ખાતે જમા બાજુ પ્લસ કરો, ઉમેરવાના છે. બીજી અસર મિલકત થાય, લેણું થાય. મિલકત લેણા બાજુ લખી દેવાનું તમારે ખાના દોરી. પ્રેક્ટિસ કરવાની છે. સેલ્ફ મૂડી પર વ્યાજ. તો આપણી મૂડી અહીંયા લખી છે 1,42,800 એના 10%. તો મૂડી પર વ્યાજ શોધવું પડે. 1,42,800 ના 10% એટલે એક જીરો આપણે કટ કરીએ તો 14,280 રૂપિયા થાય. 14,280 ની બે અસર થાય. એક અસર આપણે મૂડી પર વ્યાજ છે એટલે નાનું ઉધાર ધંધાનો ખર્ચ ગણાય, અને મૂડીમાં એનું વ્યાજ ભાગીદારની આવક ગણાય. એટલે આવક હોવાથી આપણે પ્લસ કરીએ છીએ. 12મા ધોરણમાં આ વર્ષે આ પ્રશ્ન પૂછાયેલો. મૂડીનું વ્યાજ ભાગીદાર માટે શું ગણાય? તો માલિક માટે શું ગણાય? આવક. આટલાની બે અસર થઈ ગઈ. હવે ઉપાડ પર વ્યાજ એ આનાથી થોડી રિવર્સ અસર થાય. હવે ઉપાડની રકમ ઉધાર આપેલી હોય 6,000 રૂપિયા એટલે 6,000 ના આપણે 12% ગણવાના એટલે 12×6 = 72,720. અને નાનું જમા એક અસર ઉપાડનું વ્યાજ નાનું જમા બાજુ, અને ઉપાડમાં ઉમેરો અથવા મૂડીમાં બાદ કરો. ઉપાડમાં પ્લસ અથવા મૂડીમાંથી ડાયરેક્ટ બાદ કરવાના. મૂડીમાંથી બાદ એ યાદ રાખવાનું. એટલે એની બે અસરો થાય. એટલે આપણે
આ રીતે બે અસરોનું જમા અને ઉપાડમાં ઉમેરી દો એટલે ઉપાડ કેટલો છે આપણો 6000. 6000 માં 720 ઉમેરો એટલે 6720 રૂપિયા મૂડીમાંથી છેલ્લે તો બાદ કરવાના છે. એટલે આપણે પહેલેથી શા માટે બાદ ના કરવા જોઈએ? એટલે આપણે આ પાછળની એન્ટ્રી યાદ રાખવી વધુ સારી, કેમ કે જગ્યાનો અભાવ હોય છે એટલે મૂડીમાંથી બાદ કરી દેવાના. તો એ તમારે ખાસ યાદ રાખવાનું. હવે આપણે બીજા હવાલા જોઈએ, કારણ કે કોઈ આ હવાલાની અસરો તમે ચોક્કસ યાદ રાખજો. આટલા પણ જવા દઈએ આ પોઈન્ટો. હવે ફર્નિચર પર 5% ઘસારો એટલે પાંચમો હવાલો અહીંયા હું લખી દઉં. ફર્નિચર પર 5% ઘસારો. તો ફર્નિચરની રકમ અહીંયા આપી હશે, આપણે મિલકત છે એટલે 48000 આપી, તો 48000 ના 5% આપણે ગણીશું. 10% ગણો તો 4800 થાય અને 2400 રૂપિયા થાય. અને બે અસરો, કે બે અસરો આવે? મિલકતનો ઘસારો મિલકતમાંથી બાદ, મિલકતમાંથી બાદ અને ઘસારો નાનું ઉધાર લખો. કેટલા લખવાના? 2400 રૂપિયા. આ રીતે પાંચમા હવાલામાં બીજી પણ મિલકત છે, મકાન મોટર કાર. મકાન પર 10%. તો મકાનની કિંમત પણ અહીંયા 1,80,000 આપી છે. 1,80,000 ગુણાકારમાં 10% એટલે 18,000. એની અસર ઉપર છે એ થાય મિલકત બાદ નાનું ઉધાર. હવે ત્રીજી મોટર કાર પર 20%. ત્રીજો હવાલો છે મોટર કાર. મોટર કાર ઉપર 20%, તો 60,000 રૂપિયાની મોટર કાર છે. એ 10% ગણીએ તો 6,000 થાય. 20% ગણીએ તો 12,000 થાય. ઉપરની જ એન્ટ્રી મિલકતમાંથી બાદ અને નાનું ખાતે ઉધાર લખો. પાંચમો હવાલો આ રીતે થઈ ગયો. હવે છઠ્ઠો હવાલો, ગાલ 20,000 દેવાદાર 50% ગાલ ખાત. રૂપિયા 20,000 દેવાદાર ઉપર 50% ગાલ ખાત. પછી સાતમો હવાલો ગાલખાત અનામત 5%. ગાલખાત અનામત 5%. આઠમો હવાલો 2% દેવાદાર વટાવ અનામત. 2% દેવાદાર વટાવ અનામત. હવે આ ત્રણ હવાલા આપણે લખી દીધા. અને નવમો હવાલો આ છેલ્લો સામાન્ય અનામત ખાતે રહી ન જાય એટલે આપણે લખી દઈએ રૂપિયા 10,000 લઈ જવાના છે. હવે આપણને દેવાદારની અંદર ઉપર કોઈ હવાલા દેવાદારના તો હતા નહીં. હવે દેવાદારની રકમ અહીંયા આપણને આપી છે 1,20,000. તો હવે પાકા સરવૈયાની અંદર આપણે દેવાદારો આ રીતે બતાવવાના છે. 1,20,000. હવે કટ થતું નથી ને? 1,20,000 અને માઇનસ ગાલખાત. ગાલખાત કેટલી છે? આ પાકા શ્રેય મિલકત બાજુ આ રીતે દેવાદારોની ગણતરી થાય. આ રીતે બતાવવાનું. આ બેઠું ઉતારી દેવાની મિલકત બાજુ. અને અહીંયા ગાલખાત 20,000 ના 50% એટલે 10,000 રૂપિયા થાય. કેટલા થાય? 20,000 ના 50% એટલે અડધી રકમ થાય. અડધી રકમ ગાલખાતની અહીંયા બાદ કરવાની છે. એટલે હવે આપણને દેવાદારો મળે 1,10,000 અને આ ગાલખાત 10,000 ની એક અસર આ રીતે મિલકત બાજુ બાદ કરવાની. અને બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ફોર્મેટમાં આવશે. એટલે આની બે અસરો, ફોર્મેટ નાનું ઉધાર અને બીજી અસર મિલકતમાંથી બાદ. ગાલખાત અનામત. હવે આ જે રકમ મળી એમાં 5% ગાલખાત અનામત એટલે કેલ્સીની અંદર લખવાના 1,10,000 ગુણાકાર 5% એટલે 5500 રૂપિયા આવે. હવે 5500 રૂપિયા બાદ કરીએ તો 104,500 આવે. એટલે આ 5500 ની અસર પણ નાનું ઉધાર બાજુ ફોર્મેટમાં આવશે. હવે નાનું ઉધાર બાજુ ફોર્મેટ છે કેવું આવે એ હું તમને હમણાં છેલ્લે આપણે બતાવી દઈએ. હવે આ 1,04,500 ઉપર 2% એટલે આ રકમ ઉપર ગણવાના 2% ગુણાકાર 2% એટલે 20,90 થાય. અને હવે આ જે બાદ બાકી આવી 104,500 માંથી એ હવે તમારે 12 મૂકી દેવાની.
આ રકમ 102,410 એટલે દેવાદારની આ રકમ પાકા સરવાળામાં બહાર મૂકવાની. દેવાદારની કિંમત 104,500 માઇનસ 20,90 અને આ રકમ હવે આ ત્રણેય રકમો છે એની એક અસર તો મિલકત બાજુ થઈ ગઈ અને બીજી અસર 10,000, 5500 અને 2090 એ તમારે નાનું ખાતામાં ફોર્મેટ આવે એટલે ઉધાર બાજુ ગાલખાત કા એટલે કાચા સરવાળાની અહીંયા આપી છે. ગાલખાત કાચા સરવાળાની અહીંયા આપી છે 3600 લખવાની અને પ્લસ ગાલખાત હવાલાની 10,000 લખવાની અને પ્લસ ગાલખાત અનામત હવાલાની 5500 લખવાની નાનું ઉધાર બાજુ અને માઇનસ આ 6,000 રૂપિયા ગાલખાત અનામત કાચા સરવાળાની બાદ કરવાની અને હવે આ વટાવ છે એટલે તમારે આ ત્રણ એન્ટ્રી છે ને એનું ફોર્મેટ મિલકત સાઈડે આવશે એટલે ખબર પડી જાય ગાલખાતની અસર દેવાદાર બાદ થાય, નાનું ઉધારમાં ફોર્મેટ, ગાલખાત અનામત દેવાદાર બાદ થાય, નાનું ઉધારમાં ફોર્મેટ અને દેવાદાર વટાવ અનામત ગાલખાતમાંથી દેવાદારમાં બાદ થાય અને નાનું ઉધાર બાજુ આપેલ વટાવના ફોર્મેટમાં આવે અથવા લખી દેવાનું ડાયરેક્ટ જાતે. સામાન્ય અનામત નફા નુકસાન ખાતામાં ઉધાર લખો અને મૂડી દેવા બાજુ લખો 10,000. અહીંયા સામાન્ય અનામત આપ્યું હોય તો આપણે જોઈએ મૂડી દેવા બાજુ પર આપેલું છે સામાન્ય અનામત છે એટલે હોય તો એની અંદર પ્લસ કરાય, ના હોય તો આપણે ડાયરેક્ટ બતાવી દેવાય. એટલે મેં ભૂસી નાખ્યું છે એટલે 30,000 રૂપિયા સામાન્ય અનામત છે ચોપડીમાં જોઈ લીધું એટલે 30,000 મૂડી દેવા બાજુ પર લખી 10,000 ઉમેરીને 40,000 મૂડી દેવા બાજુ બહાર લખો અને આ 10,000 નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખો. આ રીતે આરકે સ્ટોર્સનું હવે તમે આ જે એન્ટ્રી છે 5 વાર બોલો ઘરે, તૈયાર કેમ ના થાય? 12મા ધોરણ સ્ટાર્ટ થઈ ગયું ભણવાનું એવું માનીને આ દાખલો 5 વાર બોલો અને આ જે આપણે સમજ્યા હોય એ લખવાનું ટ્રાય કરો એટલે ચોક્કસ તમારે વાર્ષિક હિસાબો પાકા થશે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 9 હવે બીજો સમ ચલાવીએ. એની અંદર આ પણ મોસ્ટ આઈએમપી છે, પરીક્ષાની અંદર પૂછાયો પુષ્પા ટ્રેડર્સ. આ સમ તો પૂછાયેલો પહેલી બીજી પરીક્ષામાં અથવા ત્રીજી પરીક્ષામાં અથવા ગમે ત્યારે ટેસ્ટ લઈ યુનિટ ટેસ્ટ તો પણ આ પૂછાયેલો હોય એટલે તમારે યાદ રાખવાનું થાય. એટલે હવે આ કાચા સરવાળાની એન્ટ્રીઓ ક્યાં આવે આપણે એ સમજી લઈએ. હવે એની અંદર આપણે ઉપાડ વધુ રકમ હોય મૂડી, હવે બોલો જોઈએ, હવે આવડવું જોઈએ મૂડી દેવા બાજુ પર મૂડી લખવાની અને આ ઉપાડની ઓછી રકમ હોય ઉપાડની જ હોય અને મૂડીમાંથી બાદ કરી દેવાના. ક્યાં બાદ કરવાના? મૂડી દેવા બાજુ પર. એ ખાસ યાદ રાખો. ખરીદીની રકમ હંમેશા ઉધાર હોય કારણ કે આપણે આમનોંધમાં ખરીદ ખાતે ઉધાર કરીએ છીએ માટે ખરીદ હંમેશા ઉધાર. એનો આન્સર આવે વેપાર ખાતામાં ઉધાર, વેપારમાં ઉધાર અને આ વેચાણ જ હોય એટલે વેપારમાં જમા, વેપાર ખાતામાં જમા. માલ પરતની અંદર ક્રોસ છે, જે પહેલું હોય વેચાણ માલ પરત કહેવાય. વેચાણમાંથી બાદ, વેચાણ ક્યાં આવે? વેપાર ખાતામાં જમા બાજુ વેચાણમાંથી બાદ કરવાના અને આ ક્રોસ એન્ટ્રી ખરીદ છે એટલે ખરીદ માલ પરત ગણાય. જમા એટલે ખરીદ માલ પરત અને આપણે એની રકમ વેપાર ખાતામાં ખરીદીમાંથી બાદ, વેપારમાં ખરીદીમાંથી બાદ કરી દેવાના. આટલું યાદ રાખવાનું. વેચાણ જમા હોય તો વેચાણ માલ પરત ઉધાર હોય એટલે ખાસ યાદ રાખો. હવે આ એન્ટ્રી બહુ અગત્યની છે. પ્રોવિડન્ટ ફંડ અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એટલે આ નાનું ઉધારમાં જે ઓછી રકમ હોય ફાળો કહેવાય, નાનું ઉધારમાં આવે અને આ જે રકમ સરખી હોય એ પ્રોવિડન્ટ ફંડ ગણાય એટલે આ પ્રોવિડન્ટ ફંડ કહેવાય. એટલે મૂડી દેવામાં આવે અને એમાં આ વ્યાજ એની અંદર પ્લસ કરવાનું છે મૂડી દેવા બાજુ પર. એટલે આ બે જમાવાળી રકમો મૂડી દેવા બાજુ પર આવે, આ નાનું ઉધાર આવે, આ મિલકત બાજુ આવે. એટલું યાદ રાખવું પડશે. આ ક્રોસ 4 રસ્તા કહેવાય. 4 રસ્તા એ ખાસ યાદ રાખવાના છે કારણ કે આપણે ધ્યાનથી આ એન્ટ્રી કરવી પડે. એટલે આ રકમ છે એ મિલકત કહેવાય એટલે મિલકત બાજુ આવશે. હવે આપણે દેવાદારો એટલે ઉધાર રકમ છે એ મિલકત કહેવાય, લેણું કહેવાય એટલે ઉધાર બાજુ. પાકા સરવાળામાં મિલકત બાજુ આવશે અને
લેણદારો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર આવશે. આ લેણદારો. વટાવ ઉધાર રકમ આપી છે એટલે નનું ઉધાર આવશે 50,600 અને 15,400 નનું ખાતે જમા બાજુ લખવાના થશે. આ ખાસ યાદ રાખવાનું. ગાલખાત અનામત નનું ખાતામાં ઉધાર બાજુ ફોર્મેટ નનું ખાતામાં ઉધાર બાજુ ફોર્મેટમાં આવશે અને આ રકમ નનું ખાતામાં ઉધાર બાજુ ફોર્મેટમાં માઇનસ કરવાની થશે. એ ખાસ યાદ રાખો. હુંડીઓ આ ઉધાર રકમ છે એ મિલકત બાજુ લખવાની જમા સાઈડ અને આ જમા રકમ છે મૂડી દેવા સાઈડ લખવાની. દેવી હુંડી કહેવાય. ચલો આટલું યાદ રહેશે તો આ 2-3 વાર તૈયાર કરજો વિદ્યાર્થી મિત્રો, તો તમને ફાયદો ચોક્કસ થશે. માલનો સ્ટોક એટલે વેપાર ઉધાર, તારીખ આપી 14 અને 15 છે એટલે શરૂઆતનો સ્ટોક કહેવાય. વેપાર ઉધાર બાજુ આવે. ડેમરેજ એટલે વેપાર ખાતાનો ખર્ચ છે, વેપાર ઉધાર આવે. કસ્ટમ ડ્યુટી પણ વેપાર ખાતાનો ખર્ચ છે એટલે વેપાર ઉધાર આવે. વેપાર ખર્ચ છે એ પણ ક્યાં આવે? નનું ઉધાર આવે, વેપાર ખાતામાં ના આવે. રોકડ સિલક બેંક સિલક બંને મિલકત છે એટલે મિલકત બાજુ આવશે. હવે અહીંયા કાયમી મિલકત છે એટલે મિલકતનું નામ આપી દીધું મિલકત બાજુ. એમાં કઈ વિચારવાનું જ નહીં, તરત ખબર પડી જાય મિલકત આપી એટલે મિલકત બાજુ. જાહેરાત ખર્ચ આપે એટલે તરત વિચારવાનું નહીં, નનું ઉધાર જ આવે. આવક શબ્દ આપ્યો એટલે નનું જમા આવે, એટલું તૈયાર કરી દો. આ નનું જમા અને નનું ઉધાર એટલે નનું એટલે નફા નુકસાન ઉધાર, નફા નુકસાન જમા એટલે નનું જમા. તો આટલું વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી હશે. હવે આટલું 2-3 વાર રિવિઝન કરો, 2-3 વાર વિડીયો સાંભળો અને લાઈક કરતા રહો, શેર કરતા રહો, બીજા વિદ્યાર્થી મદદ થાય એ માટે તમે એ કાર્ય તો કરવાનું છે. આપણું એકાઉન્ટ્સ સિમ્પ્લિફાઈડ ચેનલનો પ્રચાર કરતા રહેવું જોઈએ તમારે. હવે આપણે આખા સ્ટોકનો હવાલો સમજવા જઈ રહ્યા છીએ. હવે રીડ કરીએ. હવાલા નંબર 1 છે. આ હવાલો આટલો મોટો તો 12મા ધોરણમાં પણ નથી, 11મા ધોરણમાં આપ્યો છે, પણ 12મા ધોરણમાં આવો બનાવી શકાય છે. એટલે આ બરોબર અભ્યાસ ધ્યાનથી કરો. આ શબ્દ ના પૂછાય તો આના જેવું ઉદાહરણ પણ છે એટલે પરીક્ષામાં ગમે તે આવવાની શક્યતા છે. હવે વાંચીએ, રીડ કરીએ. 31/15 ના રોજ 2,02,000 નો સ્ટોક છે, જેમાંથી 2,000 જાહેરાત સામગ્રીનો સ્ટોક છે. તો આપણે આની એન્ટ્રી સૌથી પહેલા કરી દેવી પડે. કઈ જગ્યાએ? તો અહીંયા લખીએ જાહેરાત સામગ્રી સ્ટોક 2,000 રૂપિયાની એક અસર નનું ઉધાર બાજુ જાહેરાત ખર્ચમાંથી બાદ. નનું ઉધાર બાજુ જાહેરાત ખર્ચમાંથી બાદ કરવાની અને જાહેરાત સામગ્રીનો સ્ટોક મિલકત કહેવાય. સ્ટોક શબ્દ પાછળ અને મિલકત બાજુ લખી જ દેવાનું એટલે ખ્યાલ આવી ગયો. એટલે આની અંદર 4 એન્ટ્રી છે એટલે જાહેરાત સામગ્રી 2 અસરો થઈ. હવે બીજી 2 એન્ટ્રી છે આખર માલના સ્ટોકની છે. તો આખર માલનો સ્ટોક વેપાર ખાતામાં જમા આવે અને મિલકત બાજુ આવે. પણ હવે એની રકમ કેટલી? તો આપણે રકમ અહીંયા શોધીએ. આખર માલનો સ્ટોક કેટલા રૂપિયા આવશે? હવે આપણે રકમ શોધીએ તો અહીંયા રકમ લખીશું. એની 2 અસરો આવે, વેપાર જમા અને મિલકત બાજુ. હવે કેટલા પૈસા આવશે આપણે હવે શોધવાનું છે. તો હવે આપણે એને માટે શોધવાનું કાર્ય કરીએ. તો અહીંયા સાઈડમાં શોધીએ. ચલો, ચોપડી કિંમત, બજાર કિંમત. ચોપડી કિંમત અને બજાર કિંમત તમારે શોધવી પડે. અને બજાર કિંમત તો આ ખાસ યાદ રાખવાનું છે. અને ઓછી કિંમત, ઓછી જે કિંમત હોય ને બંનેમાંથી એ આપણે છેલ્લા ખાનામાં લખીશું. એટલે તમારે એક આખા સ્ટોકની કિંમત જે ઓછી હોય છેલ્લાનો સરવાળો કરીશું. હવે આપણે સમજી લો કે આ 2,02,000 માંથી આ 2,000 ઉડાડી દઈએ તો 2 લાખ રૂપિયા આવે. હવે 2 લાખ રૂપિયા આપણે અહીંયા લખ્યા. ધારો કે 2 લાખ માંથી 2,000 બાદ કર્યા. 2 લાખના 40% એટલે ચોપડી કિંમત લખવાની. 2 લાખ ગુણાકારમાં 40%. કેલ્સી ચલાવો 80,000. બજાર કિંમત 20% વધુ છે એટલે આમાં 20% ઉમેરીએ. એટલે હવે તમને લખો ભાઈ 80,000 પ્લસ 20% એન્ટ્રી કરવાથી 16,000 આવે.
પ્લસ થાય એટલે 96,020% ઉમેરતા રકમ મળે. આ બેમાંથી ઓછી કિંમત 80,000 ગણાય એટલે 80,000 આપણો પહેલી લાઈનનો જવાબ. હવે આપણે બીજું સેન્ટેન્સ જોઈએ. 30% એટલે 2 લાખના 30% એટલે 60,000 રૂપિયા થાય. અહીંયા હું સમજૂતીમાં બતાવું છું. 2 લાખના 30% એટલે 60,000 થાય અને એની કિંમત 20% ઓછી, તો 60,000 માઇનસ 20% કરીશું એટલે 48,000 જવાબ આવે. અને 48,000 આ બેમાંથી ઓછો જવાબ 48 છે એટલે છેલ્લા ખાનામાં લખીશું. હવે આપણે કુલ સ્ટોક 2 લાખનો છે. હવે બીજા સ્ટોકની કિંમતમાં શું કીધું? બાકીના માલના સ્ટોકમાં આ બાકીનો માલ એટલે આપણે અહીંયા જે ડિફરન્સ છે અહીંયા રાઉન્ડ કર્યું મેં એ શોધવાનું છે. હવે 40% અને 30% 70% થઈ ગયા ઓલરેડી. હવે 30% બાકી રહ્યા. 100 માંથી 70% બાદ કરે 30% બાકી રહે. હવે આપણે 2 લાખમાંથી આ બંને બાદ કરીશું તો પણ જવાબ મળવાનું છે. 2 લાખ માઇનસ 80,000 માઇનસ 60,000 બરાબર 60,000 જવાબ આવ્યો. કેટલા આવ્યા? 60,000. હવે આ માલમાં શું કીધું? રિપેરિંગ ખર્ચ છે એટલે એની કિંમત એટલી ઓછી બતાવવી પડે. એટલે આમાંથી 5,000 બાદ કરીએ એટલે 55,000 આવે. 5,000 બાદ કરી દીધા અને આ 55,000 આની કિંમત બેમાંથી ઓછી 55,000 થાય. હવે આપણે આ કિંમત કેટલી થાય? તો આ કિંમતનો સરવાળો આપણો જવાબ થાય 1,83,000. 1,83,000 હું આ બોક્સમાં લખું અને એની બે અસરો વ્યાપાર ખાતે જમા અને મિલકત બાજુ 1,83,000 લખાય. આ હવાલો આપણી ટેક્સ્ટ બુકની અંદર સૌથી સરસ મજાનો હવાલો છે. હવે આપણે બીજા હવાલા સમજવાનો ટ્રાય કરીએ, એની એન્ટ્રી શીખીએ. આ રીતે હવે આ હવાલાની અંદર કોઈ વિદ્યાર્થીને ડાયરેક્ટ ગણવું હોય સ્ટોક તો આ 40% 20% એટલે આ એન્ટ્રી છે ને હવે ગણવાની નહીં. એને વધુ હોય ને એ એન્ટ્રી ગણવામાં આવતી નથી. હવે આ એન્ટ્રી 30% એટલે 2 લાખ ડાયરેક્ટ ગણવું હોય તો આ રીતે ગણાય. 30% એટલે 60,000. 60,000 માંથી 20% ગુણાકાર કરો ઓછી કીધી એટલે 12,000 રૂપિયા આપણે 2 લાખમાંથી માઇનસ કરીશું. પછી 5,000 રૂપિયા બીજા બાદ કરીશું એટલે 17,000 રૂપિયા બાદ કરી દઈએ. 2 લાખમાંથી આ માઇનસ 12,000 માઇનસ 5,000 એટલે 17,000 બાદ કરીએ 1,83,000 મળી જાય જવાબ. આટલું શોર્ટકટ છે આ મેથડ. એટલે આ મેથડનો વધુ પડતો હોશિયાર વિદ્યાર્થી ઉપયોગ કરી શકે અને જેને ખબર પડી એ પણ બધા કરી શકશે. હવે આપણે બીજો હવાલો એમ છે જાહેરાતમાં આપેલ માલ. ચલો જાહેરાતમાં આપેલો માલ 7,500. તો બીજો હવાલો અહીંયા હું લખી દઉં. જાહેરાતમાં આપેલો માલ ક્યાં આવે? ખરીદીમાંથી બાદ થાય અને જાહેરાત ખર્ચમાં નાનું ઉધાર બાજુ જાહેરાત ખર્ચમાં પ્લસ થાય. અને બીજી અસર મેં કીધું ને વેપાર ખાતામાં ખરીદીમાંથી બાદ કરો ઉધાર બાજુ. હવે ત્રીજો હવાલો 10,000 નું ઉધાર વેચાણ ભૂલથી 10,000 નું ઉધાર વેચાણ ભૂલથી ઉધાર ખરીદી તરીકે ગણ્યું છે. ભૂલથી ઉધાર ખરીદી તરીકે ગણેલ છે. તો હવે આપણે એ જોઈએ આની અસર. ઉધાર વેચાણની એન્ટ્રી આ હવાલાની અંદર આપણે ભાગ કરી દઈએ તો ઉધાર વેચાણની નોંધ થઈ નથી એમ માનવાનું. તો આ 10,000 ની બે અસર વેચાણમાં ઉમેરો, વેપાર ખાતામાં જમા બાજુ વેચાણ લખી વેચાણમાં પ્લસ કરો 10,000 રૂપિયા અને બીજી અસર વેચાણ આવે તો વેપાર ખાતામાં જમા છે એટલે પાકા સરેણ જમા બાજુ દેવાદારમાં શું કરવાનું છે? પ્લસ કરો. આ બે અસર. હવે તમને પરીક્ષામાં એમ કે 10,000 નું ઉધાર વેચાણનું ધન બાકી તો આ જ અસર કરવાની છે. અહીંયા મિક્સ અસર છે એટલે આપણે હવાલાની કોઈ પણ હવાલાની એક અસર થાય, બે અસર થાય એવા હવાલા હોય, 3 અસર થાય એવા હોય, 4 અસર થાય એવા હવાલા હોય. તો આ 4 અસર વાળો હવાલો છે. આપણે જોઈએ હવે આગળ. ઉધાર ખરીદી તરીકે ભૂલથી તો આપણે 10,000 રૂપિયાની જ અસર કરવાની. ખરીદી વેપાર ખાતામાં ઉધાર બાજુ લખી ખરીદીમાંથી બાદ કરવાના છે અને ખરીદી વેપાર ખાતામાં ઉધાર લખી
એટલે પાકા શ્રેણીમાં ઉધાર બાજુ લેણદારોમાંથી બાદ કરો, એટલે કે મૂડી દેવા બાજુ પર લેણદારોમાંથી બાદ કરો. એ તમારે યાદ રાખવાનું છે. તો આ હવાલાની આ રીતે અસરો આપણે કરી દીધી. હવે હવાલા નંબર 4. હવાલા નંબર 4, દેવાદારોમાંથી 30,000 ગાલખાદ રાખવો. દેવાદારો 30,000 ગાલખાદ અને 10% ગાલખાદ અનામત. 10% ગાલખાદ અનામતની જોગવાઈ કરો. હવે આ 30,000 રૂપિયા ક્યાં આવે? આપણને ખબર છે દેવાદારોમાંથી બાદ થાય, દેવાદાર બાદ અને નાનું ઉધાર ફોર્મેટમાં લખો. નાનું ઉધાર બાજુ ફોર્મેટ. ગાલખાદ અનામતની રકમ પણ આપણે શોધવાની છે. હમણાં શોધીએ. દેવાદારોમાંથી આ બંને હવાલાની સમજૂતી એક સરખી છે. દેવાદારો બાદ કરો, મિલકત બાજુ દેવાદારો લખેલા હોય એમાં બાદ કરો, અને બીજી અસર નાનું ઉધાર ફોર્મેટમાં બંને અસર સરખી છે. અને આપણે એ હવે દેવાદારો કેટલા પાકા સર્વે, તો હું હવે દેવાદાર બતાવું, પાકું સર્વે અહીંયા બતાવું. એની અંદર આપણે આ મિલકત સાઈડ ગણાય અને એની અંદર દેવાદારો આપણે લખીએ. દેવાદારો તો અહીંયા દેવાદારની રકમ અહીંયા લખી છે 2,20,000. કેટલા રૂપિયા? અંદરના ખાનામાં 2,20,000. હવે ઉધાર વેચાણ નોંધવાનું બાકી હતું એ 10,000 લખીએ. એ હવાલો આપણે નોંધ કરવી પડે અને 2,30,000 માઇનસ હવે ગાલખાદ 30,000 આવે. કેટલા આવે? માઇનસ 30,000 ગાલખાદ આવે એટલે 2,00,000 રૂપિયા બચ્યા. આ જ પાકા સર્વે મિલકત બાજુ આ જ એન્ટ્રી લખી દેવાની છે તમારે. પેટા ખાનામાં લખવાનું, બહારના ખાનામાં જે રકમ છેલ્લે આવે. હવે 10% ગાલખાદ અનામત છે એટલે 2,00,000 ના 10% એટલે 20,000 થાય. 1,80,000 બહાર તમારે લખી દેવાના. અને નાનું ઉધારમાં આ બધું ફોર્મેટ બતાવવાનું છે. હવે આગળનો હવાલો મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ. હવાલામાં ખબર પડી ગઈ છે તો તમારે યાદ રાખવાનું. હવે મૂડી પર વ્યાજ 10%, ઉપાડ પર 6%. હવાલા નંબર 5. મૂડી પર 10%, ઉપાડ પર 6% વ્યાજ ગણવાનું છે. કેટલા ટકા? 6%. હવે મૂડીની રકમ આપણે 3,30,000 આપી છે, તો 3,30,000 ના ગુણાકારમાં 10% એટલે 1 મીંડું દબાઈ દેવાનું, ઓછું કરી દેવાનું એટલે 33,000 વ્યાજ. આની બે અસરો નાનું ઉધાર અને મૂડીમાં પ્લસ. હવે ઉપાડનું વ્યાજ આગળ આવી ગયો હવાલો, એટલે આ મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ અને ઘસારો, ગાલખાદ અનામત, આ હવાલા તો તૈયાર કરી જ દેવાના છે જરૂરથી, કારણ કે 12મા ધોરણમાં બહુ જ ઉપયોગી છે. હવે આપણે ઉપાડ પર વ્યાજ શોધવાનું છે. ઉપાડનું વ્યાજ એની રકમ જુઓ, ઉધાર હોય 26,400 ગુણાકારમાં 6%. 26,400 ના 6% ગુણાકારમાં 6 અને ટકાની સ્વીચ લખાવ એટલે 1,584 રૂપિયા આવે. 26,400 ગુણાકાર 6%, 1,584 રૂપિયા નાનું ખાતે જમા કરો અને મૂડીમાંથી બાદ કરો. હવે આપણે એ જ એન્ટ્રી શીખવાની છે. મૂડીમાંથી બાદ થાય, ઉપાડ બાદ થાય તો ઉપાડનું વ્યાજ પણ બાદ થાય. આપણે આ ડાયરેક્ટ અસર આપવાની છે. હવે છેલ્લો હવાલો કાયમી મિલકતો પર 10% સીધી લીટી પદ્ધતિએ ઘસારો. કાયમી મિલકતો પર 10% સીધી લીટીની પદ્ધતિએ ઘસારો. તો આપણને ઘસારાની પદ્ધતિનું નામ આપ્યું સીધી લીટી. એટલે મૂળ કિંમત અહીંયા આપેલી છે, આ પડતર કિંમત. પડતર કિંમત એટલે આ 4,80,000 ઘટતી જતી બાકી આવે તો 4,80,000 ગુણાકારમાં 10% કરીશું તો 48,000 આવશે. પરંતુ અહીંયા સીધી લીટી પદ્ધતિ છે, સ્થિર હપ્તાની પદ્ધતિ બીજું નામ, અને આપણે એના ઉપર એટલે પડતર કિંમત ઉપર 6,00,000 ના 10% ઘસારો શોધવાનો છે. 6,00,000 ના 10% એટલે 60,000 રૂપિયા ઘસારો આવે. અને આ ઘસારાની બે અસરો થાય. મિલકત 4,80,000 મિલકત બાજુ લખીને બાદ કરો અને 60,000 આપણે નાનું ઉધાર લખો. એટલે આ રીતે આ હવાલો આપણે કરવો પડે. હવે અહીંયા કાચા સર્વેની અંદર
અહીંયા દોરેલું છે, કોઈ ટકા તારીખ, આ તારીખ આપી પણ શરૂઆતની તારીખ છે એટલે વેપાર સ્ટોક એ હવાલો ગણાય નહીં. હવે અહીંયા કોઈ બીજા ટકા કે બધું આપ્યું નથી એટલે આપણે છુપાવવાના નથી. આ રીતે આ પુષ્પા ટ્રેડર્સની એન્ટ્રી 2-3 વખત લખો, તૈયાર કરો. આપણે આવા 4 દાખલાઓ તૈયાર કરીશું તો તમારે માર્ક સ્કોરિંગ થશે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 10 આપણે હવે માસિક હિસાબોની અંદર જોઈએ. ચેપ્ટર નંબર 5 પાર્ટ 2. દેવીના 31/15 રોજનું કાચું સરવૈયું નીચે મુજબ છે. ખાતાનું નામ, ઉધાર બાકી, જમા બાકી રૂપિયા, મૂડી ઉપાડ 16,200, 2,70,000. હવે આમાંથી આપણને ખબર પડવી જોઈએ કે ઉપાડની રકમ કઈ, મૂડીની રકમ હંમેશા વધુ હોય એટલે આ મૂડી કહેવાય. હવે મૂડી દેવા બાજુ પર આવે અને ઉપાડ એમાંથી બાદ થાય એટલે અહીંયા લખવાનું મૂડીમાંથી બાદ કરવાનું છે મૂડી દેવા બાજુ. જમીન મકાન શું કહેવાય? મિલકત કહેવાય. મિલકત સાઈડ આવે તો આપણે એનો આન્સર લખીએ, મિલકત બાજુ બતાવી દો. યંત્રો 1,26,000 એ પણ મિલકત છે. ફર્નિચર પણ મિલકત છે, મિલકત બાજુ બતાવો. પટ્ટે રાખેલ મકાન 45,000 એ પણ મિલકત છે. હવે એનો 1/4/14 થી 5 વર્ષ માટે હવાલો આપ્યો છે. આ હવાલો છૂપો હવાલો કહેવાય. હવે આપણી તારીખ 15 નું પૂરું થાય તો 1/4/14 થી સ્ટાર્ટ થાય. 1/4/14 એટલે વર્ષની શરૂઆતમાં જ આ ભાડા પટ્ટો લીધો છે એટલે હવે આની અંદર ઘસારો આપણે શોધવો પડે. એ પણ એન્ટ્રી આજે શીખી જ લઈશું અહીંયા, કેમ કે છુપા હવાલા આપણે પહેલા કરી જ દઈએ છીએ. એટલે પહેલો હવાલો 45,000 ભાગ્યા 5 કરીએ એટલે 9,000 આવે. આ 9,000 રૂપિયા આપણે બે અસર થાય. મિલકત બાજુ 45,000 બાદ કરો, મિલકતમાંથી બાદ કરો અને બીજી અસર નાનું ઉધાર લખો 9,000 રૂપિયા. એટલે એ પણ તમારે યાદ રાખવાનું. આ છૂપો હવાલો કહેવાય એટલે એનો ઘસારો શોધવો પડે. હવે તારીખ વચ્ચે આપી હોય 1/10/14 તો આપણે 1/10/14 થી 31/3/15 6 મહિનાનો ઘસારો શોધવો પડે. 10, 11, 12 જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 6 મહિનાને એટલે 4500 રૂપિયા તમારે આવે. એટલે 4500 ની અસર કરવી પડે. વેચાણ વેપાર ખાતે જમા આવે. અહીંયા વેજ એટલે વેપાર જમા. ખરીદ માલ પરત, ખરીદીમાંથી બાદ થાય. વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ થાય એ યાદ રાખવાનું. દેવાદારો 81,000 લેણું કહેવાય એટલે મિલકત લેણા બાજુ આવે. દત્તુની પાસેથી 12% લોન 1/10/14 આ લોનની રકમ મૂડી દેવામાં આવે. જમા બાકી કોઈ પણ જમા બાકીઓ હોય એ નાનું ખાતામાં જમા આવે, વેપાર ખાતામાં જમા આવે અથવા મૂડી દેવા બાજુ પર આવી શકે. 1-2 અપવાદ છે એ જરા વિરુદ્ધ સાઈડ લખાય છે. ખરીદ માલ પરત, વેચા માલ પરત એ બધું. એટલે આપણે દત્તુ પાસેથી લોન, હવે લોનનું વ્યાજ આપણને અહીંયા ચેક કરવાનું કે લોનનું વ્યાજ આપ્યું છે કે નથી આપ્યું. નથી આપ્યું તો આપણે એને છૂપો હવાલો ગણી શક્યું. 27,000 ના 12% અને 1/10 થી 31/3 સુધી 6 મહિના થાય એટલે 6/12 આપણને વ્યાજ મળશે. કેટલું વ્યાજ મળશે? કેલ્ક્યુલેટરનો આપણે ઉપયોગ કરીએ. 27,000 ગુણાકાર 12 અને ટકા અને ગુણાકાર 6 અને ભાગાકારમાં 12 આપણને વ્યાજ મળશે 1620 રૂપિયા. હવે 1620 ની અસર હું અહીંયા નીચે બતાવું છું. 1620 રૂપિયા વ્યાજ કઈ કઈ જગ્યાએ લખવાનું છે તો આ લોન કે આપી છે મૂડી દેવામાં એટલે મૂડી દેવા બાજુ પર લખાય અને બીજી અસર નાનું ઉધારમાં લખાય. એટલે 1620 છૂપો હવાલો છે એટલે આપણે એ અસર બતાવી. હવે સપોઝ 1620 માંથી અહીંયા 1000 રૂપિયા લોનનું વ્યાજ આપેલું હોય ઉધાર બાજુ તો આપણે 620 રૂપિયાની અસર આપવી પડે જે બાકી રહે હોય તેની. એટલે નાનું ખાતામાં ઉધાર બાજુ 1620 તો આવવા જ જોઈએ અને 620 રૂપિયા આપણને મૂડી દેવામાં લખાય.
ખરીદી વ્યાપાર ઉધાર, વ્યાપાર ઉધાર, જમા નહીં ઉધાર. વેચાણ માલ પરત, વ્યાપાર ખાતામાં જમા બાજુ વેચાણમાંથી બાદ, જમા બાજુ વેચાણમાંથી બાદ કરો 9000. નૂર જકાત વ્યાપાર ખાતે ઉધાર, આવું છે ભાઈ. પરચુરણ ખર્ચા નાનું ઉધાર, નફા નુકસાન ઉધાર. વીમા પ્રીમિયમ નફા નુકસાન ઉધાર. અને ગાલખાત અનામત નાનું ખાતામાં ઉધાર ફોર્મેટમાં પ્લસ થાય, આ માઇનસ થાય. દેવાદાર વટા અનામત આ માઇનસ થાય, નાનું ખાતામાં ઉધાર બાજુ માઇનસ થાય. આપેલ વટામાંથી મળેલ કમિશન નાનું ખાતે જમા આવે, નાનું ખાતે જમા. આ નફા નુકસાન ખાતામાં દેવાદાર વટા અનામત આપેલ વટામાંથી બાદ કરવાની છે, યાદ રાખજો. માલનો સ્ટોક શરૂઆતમાં છે એટલે વ્યાપાર ઉધાર. પગાર બોલો જોઈએ, નફા નુકસાન ઉધાર. મજૂરી વેતન વ્યાપાર ખાતે ઉધાર. લેણદારો અહીંયા આપેલા છે જમા બાજુ એટલે મૂડી દેવા, આપણું દેવું ગણાય. અને અહીંયા લેણદારોની જગ્યાએ કોઈ વ્યક્તિનું નામ આપ્યું હોય પરેશ, તો પરેશ એ લેણદાર કહેવાય, જમા રકમ છે એટલે. ડેડ સ્ટોક, ડેડ સ્ટોકની રકમ આપણને શું કહેવાય, મિલકત ગણાય. ડેડ સ્ટોક એટલે શું થાય, આપણે જે વસ્તુ ખરીદીએ અને વજન્ય છે એના બાટ હોય, એના જે કિલો 2 કિલોના એ બધા બાટ ને બધાને ડેડ સ્ટોક કહે છે. બેંક ઓવરડ્રાફ્ટ જમા આપ્યા એટલે મૂડી દેવા, એટલે જમા રકમો તો મૂડી દેવામાં લખવાની. રોકડ સિલક મિલકત સાઈડ લખવાની છે. આવકમાન ગાળા ભાડું છે એટલે વ્યાપાર ઉધાર લખવાનું છે, વ્યાપાર ઉધાર. જાવકમાન ગાળા ભાડું છે એટલે નાનું ઉધાર. આવકમાન ગાળા ભાડું વ્યાપાર ખાતે ઉધાર, જાવકમાન ગાળા ભાડું નાનું નફા નુકસાન ઉધાર. ઊંધિયો 2 સાઈડ આપી છે, ઉધાર રકમ હોય એ જમા બાજુ લખવાની છે એટલે મિલકત બાજુ, અને જમા રકમ હોય એ મૂડી દેવામાં લખવાની છે એટલે આ નિયમ યાદ રાખવો. વટાવ ઉધાર હોય નાનું ઉધારમાં લખવાની છે, અને નાનું જમામાં જમા હોય નાનું જમામાં 2000 રૂપિયા લખવાના છે. એટલે તમારે આ રીતે કાચા સર્વેની એક એન્ટ્રી તૈયાર કરી દેવી પડે. આ કાચું સર્વેયું તમારે આ રીતે તૈયાર રાખજો. 2-5 વાર રિટર્ન કરો, રિવિઝન કરો એટલે આવડી જ જશે. આમાં કોઈ શંકાનું સ્થાન નથી. હવે હવાલા નંબર 1, આખો સ્ટોક 50000, તો 2 અસર થાય. કઈ જગ્યાએ આપણે અહીંયા હવે થોડું જવા દઈએ આ બાજુની એન્ટ્રી, અને પછી આપણને ખ્યાલ આવશે. આખા સ્ટોક 50000, હવાલા નંબર 1 ની સમજૂતી. આખા સ્ટોકની 2 જગ્યાએ અસર થાય. 50000 રૂપિયા વ્યાપાર ખાતે જમા લખો અને આ મિલકત બાજુ બતાવો, મિલકત બાજુ લખો પાકા સર્વેયામાં. અને હવે હવાલા નંબર 2, આથી માલ બળી ગયો 8000, માલ બળી ગયો 8000, તો 8000 ની અસરો આપણને ખરીદીમાંથી બાદ થાય. વ્યાપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ કરવાના છે. અને 70% રકમ, હવે આની 70% રકમ એટલે 8000 ગુણાકાર 70% એટલે 5600 રૂપિયા થાય. મિલકત બાજુ વીમા કંપની તરીકે બતાવો, મિલકત બાજુ. હવે 70% મળ્યા તો બાકી 8600 બાદ કરીએ એટલે 2400 રૂપિયાની પણ અસર થશે. એટલે આની અંદર એક અસર, ત્રીજી અસર, ત્રીજી એટલે 2400 રૂપિયા. 5 ને 2 7 ને 8000. હવે 2400 રૂપિયા નુકસાન થયું એટલે એનું ઉધાર બતાવો. એટલે આ રીતે અસરો બતાવવાની છે. હવે દેવાદામથી 6000 ગાલખાત છે એટલે આપણે ગાલખાતનો હવાલો મેં વાત કરી આગળ કે 3 હવાલા તમારે તૈયાર તો રાખવા જોઈએ. કયા 3 હવાલા? મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ એક હવાલો, ગાલખાત, ગાલખાતના અનામત બીજો હવાલો, ત્રીજો હવાલો ઘસારો. એટલે આ અસરો ખાસ તૈયાર કરવાની છે. ગાલખાતની અસર નાનું ઉધાર ફોર્મેટમાં. હવે ફોર્મેટ આપણને ખબર હોવી જોઈએ. ફોર્મેટ અહીંયા બાજુમાં લખું છું, નાનું ઉધારમાં લખવાનું છે. ગાલખાત કા, ગાલખાત હ, આ બંને પ્લસ છે. અને ગાલખાત અનામત હવાલાની
અને આ ત્રણેયનો સરવાળો કરી ગાલખાત અનામત કાચા સર્વેની બાદ કરીશું. એટલે આ ફોર્મેટની અંદર હવે આ 6000 રૂપિયા અહીંયા નાનું ઉધાર છે, આ નાનું ઉધારમાં લખવાના. અને આની બીજી અસર દેવાદારોમાંથી મિલકત બાજુ દેવાદારોમાંથી બાદ, મિલકત બાજુ દેવાદારોમાંથી બાદ. બોલો 2-3 વાર. આ રીતે એનો ચોથો હવાલો, પાંચમો હવાલો ગાલખાત અનામત એ આપણે આગળ ગણતા હતા એ રીતે ગણવાનું છે. અને આ હવાલાની અસર આપણે નાનું ઉધાર બાજુ ફોર્મેટમાં લખવાની છે અને દેવાદારોમાંથી બાદ થશે. આપણે રકમ આગળ શોધેલી એ રીતે દેવાદારોમાંથી ગાલખાત બાદ કર્યા પછી જે રકમ મળે એના 5% ગાલખાત અનામત ગણવાની છે. પછી ગાલખાત અનામત બાદ કર્યા પછી જે રકમ મળે એના પર 2% દેવાદાર વટા અનામત ગણવાની છે. હવે ચોથો હવાલો આપણે આ ત્રીજા હવાલામાં છે. અને હવે ચોથો હવાલો 6000 ઉધાર ખરીદેલ માલ, 6000 ઉધાર ખરીદેલ માલ નોંધ થઈ નથી. ખરીદી છે એટલે ખરીદમાં ઉમેરો. ખરીદી ક્યાં આવે એ આપણને ખબર હોવી જોઈએ. વેપાર ઉધાર બાજુ ખરીદી લખી છે એમાં ઉમેરવાના છે 6000. અને બીજી અસર ઉધાર છે એટલે મૂડી દેવા બાજુ પર લેણદારોમાં પ્લસ કરવાના છે, નોંધવાની બાકી છે માટે. હવે એમાં જ બીજો હવાલો છે 1000 ઉધાર ખરીદ પરત, નોંધવાનું બાકી છે. તો આ પ્લસ વાળી એન્ટ્રી છે, તો આ માઇનસ વાળી એન્ટ્રી છે. વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ કરો, ખરીદીમાંથી બાદ. અને આપણને બીજી અસર લેણદારોમાંથી બાદ કરો મૂડી દેવા બાજુ પર. એટલે ખરીદીમાંથી બાદ, લેણદારોમાંથી બાદ. આ રીતે તમારે એન્ટ્રી કરતા રહેવાનું છે. જાતે પ્રેક્ટિસ કરીને આ બધી વિગતો છે એ પ્રમાણે તમારે ત્રણેય ખાતા દોરીની એન્ટ્રી આપવાની છે. કાયમી મિલકતો પર ઘસારો એટલે હવે આપણે ઉપર લખીએ. કાયમી મિલકતો પર ઘસારો, મિલકતો મિલકત બાજુ લખી એમાંથી આપણે બાદ કરવાની છે રકમ. પાંચમો હવાલો કાયમી મિલકત પર ઘસારો. કાયમી મિલકતો આપણને અહીંયા આપી છે. 3 મિલકત ઉપર ઘસારો ગણવાનો. કાયમી મિલકત શબ્દ છે એટલે 10% ઘસારો ગણવાનો છે. એટલે જમીન મકાનની એન્ટ્રી આવે 1,80,000. પછી આપણે યંત્રોની એન્ટ્રી આવે અને ફર્નિચરની એન્ટ્રી આવે. આ યંત્ર 1,26,000 છે, આ 22,500 છે. હવે ગુણાકાર 10% અને 10% કરીએ આપણને દેખાય છે. કાયમી મિલકતોની કિંમત લખી 10% કર્યા અને આ 10% જે આન્સર આવે એની અહીંયા 18,000 એક બિંદુ ઓછું કરવાનું એટલે 12,600, અહીંયા 2,250. આ બધાની જ અસર મિલકતમાંથી બાદ અને નાનું ઉધાર લખો. મિલકતમાંથી બાદ નાનું ઉધાર. ત્રીજાની અસર પણ એ જ રીતે થશે. મિલકતમાંથી બાદ નાનું ઉધાર લખો. છઠ્ઠો હવાલો વીમા પ્રીમિયમમાં આવતા વર્ષના છે એટલે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ગણાય. અગાઉથી ચૂકવેલની 2 અસરો થાય. નાનું ઉધાર બાજુ વીમામાંથી બાદ કરો, વીમા પ્રીમિયમમાંથી બાદ કરો અથવા એ રીતે. અને પાકા શ્રેણીમાં મિલકત બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ લખો મિલકત બાજુ. અને સાતમો હવાલો 50% કમિશન મળેલ છે એટલે આપણી રકમમાં આપ્યું છે કમિશન 50% મળેલું. તો હવે તમે સમજો કે 100 માંથી 50 બાદ કરીએ તો 50% મળવાનું બાકી કમિશનનો હવાલો થાય. તો હવે જે રકમ આપી હોય એ જ રકમ થાય. એટલે કમિશનની રકમ તમને આપી હશે અહીંયા 6,000 આપી ગઈ એટલે આ 50% લેખે 6,000 થઈ તો બીજા 50% લેખે 6,000 થાય. એટલે આનો હવાલો 6,000 નો આપવાનો. નાનું ખાતામાં જમા બાજુ કમિશનમાં ઉમેરવાના છે 6,000, કમિશનમાં પ્લસ
અને મિલકત બાજુ મળવાનું બાકી છે એટલે મિલકત બાજુ લખાય. વિદ્યાર્થી મિત્રો, આ 3 દાખલાઓ તમારે તૈયાર કરવાના. બધા જ હવાલા સંપૂર્ણ થઈ ગયા. અને આ ખાતા દોરીને એન્ટ્રી કરવાની. સ્પીડ વધે, ફાયદા અનેક છે. એટલે આપણે આ રીતે તમારે તૈયાર કરવાનું. અને વધારામાં તમારે આગળનો જે દાખલો છે પંકજ લિમિટેડ, પંકજનો દાખલા નંબર 7 પણ તમારે પ્રેક્ટિસ કરવાની. મેં આ EMPમાં આટલા દાખલાઓ આપ્યા છે, તો તમારે 7, 8, 9, 10 આટલા 4 કરવાના. અમારા વિડીયો બીજું બધું શીખવા માટે અમારા વિડીયો તમે જોતા રહો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.